સૌને જય શ્રી કૃષ્ણ. આપણે એક મનુષ્ય છીએ, તેની સાથે સાથે આપણી ઘણી બધી જવાબદારીઓ છે. આપણે વિચાર કરવાનો કે હું એવો યોગ્ય દીકરો છું કે મારાથી ને મારા માતા પિતા રાજી છે, પ્રસન્ન છે. જો આપણાથી ને આપણા માતા પિતા રાજી રહેતા હોય, એટલે કે એને ગમે એવું આપણે વર્તન કરીએ, એની સેવા કરીએ, એને ખૂબ પ્રેમથી ને આપણે રાખીએ, તો એને રાજીપો થાય, તો જ આપણે એક યોગ્ય દીકરો કહેવાય. ખાલી જીવનમાં આપણે એને ખાવાનું આપી દઈએ, એને આપણે પહેરવા ઓઢવાના કપડાં આપી દઈએ, આટલું થોડું જરૂરી છે. એના સિવાયની પણ જરૂરિયાતો છે. તેની સાથે પ્રેમથી વાતો કરવી. પછી આ વાત ખાલી માતા પિતા માટે જ નહીં, પરિવારમાં કાકા કાકી, માતા પિતા, ભાઈ ભાભી, બહેન, પતિ પત્ની બધાને લાગુ પડે છે. યોગ્ય વર્તન અને સેવા કરો છો તો તમે માતા પિતાના યોગ્ય દીકરા છો. લગ્ન કરી લીધા, પતિ પણ બન્યા, અથવા તો કોઈ સ્ત્રી હોય તો તે પત્ની પણ બની, બાળકો થયા, બધું સાચું. પણ શું તમે એક યોગ્ય દાંપત્ય જીવન જીવવાવાળા વ્યક્તિ છો? શું એક યોગ્ય પતિ છો? શું એક યોગ્ય પત્ની છો? એ આપણે ખુદે વિચાર કરવાનો છે. હું મારી જવાબદારી નિભાવું છું કે નહીં? નહીંતર ઘણા લોકો ધર્મની મોટી મોટી વાતો કરતા હોય, અનેક પ્રકારના ગ્રંથોનું વાંચન કરે, અનેક પ્રકારે સેવા પૂજા કરે, પણ પતિની સાથે સમય વ્યતીત ન કરે, એ પતિ પત્નીની સાથે સમય વ્યતીત ન કરે. એકબીજાને આપણે પ્રેમથી ને એની વાતો સાંભળવી, એકબીજાની સાથે સુખ દુઃખની વહેંચણી કરવી, એકબીજાની આપણે સંભાળ રાખવી. પછી બાળક થાય તો માત્ર પત્ની જ સાચવે એવું થોડું હોય, પતિએ પણ સાચવવા પડે. આ બધું આપણે કરીએ છીએ કે નથી કરતા, એ આપણે સમજવાનું. તો આપણને ખબર પડશે, હું યોગ્ય પતિ છું કે નથી, મેં મારી ફરજ નિભાવી છે કે નહીં, શું એક યોગ્ય પત્ની છું, એક યોગ્ય ગૃહિણી છું, એ આપણે પોતે જ સમજી જવાનું છે. યોગ્ય ભાઈ છું કે નહીં, જો હું મારા બહેનને ખૂબ સારી રીતે રાખું છું, બહેનની જરૂરિયાતો પૂરી કરવા માટે બાપ પછી બીજા નંબરે મારી જવાબદારી છે. એક બહેન પિતા પછી કોઈ ઉપર ભરોસો કરે, કોઈ જગ્યાએ ખુદને સુરક્ષિત મહેસૂસ કરે, તો તે લગ્નની પહેલાં માત્ર ને માત્ર પોતાના ભાઈની માટેની વાત છે. પિતા પછી ભાઈ જ એવો હોય છે જે બહેનની રક્ષા કરે, બહેનની ઈચ્છાઓ, બહેનની જરૂરિયાતો, એને કોઈ સારા કપડાં લેવા હોય, કોઈ સારી વસ્તુ લેવી હોય, કોઈ સારો ફોન, કોઈ સારી સામગ્રીઓ, તો બધું જ ભાઈ લઈ દે. ભાઈ એના માટે જ ચોકલેટ ન લઈ આવે, બહેન માટે પણ ચોકલેટ લઈ આવે. મીઠા મીઠા ઝઘડાઓ થાય, પણ ભાઈ બહેનની લાગણી અદ્ભુત હોય છે. તો વિચાર કરવાનો, હું એક યોગ્ય ભાઈ છું કે નહીં. પછી કોઈ પણ જગ્યાએ વ્યવસાય કરતા હોય, આપણે કોઈને ત્યાં નોકરી કરતા હોય, અથવા તો આપણો પોતાનો બિઝનેસ હોય, તો એમાં પણ વિચાર કરવાનો કે હું માત્ર મારો જ વિચાર કરું છું કે પછી હું જેને ત્યાં કામ કરું છું એને માટે નિષ્ઠાવાન છું. અથવા તો મારી પાસે જે કામ કરવા માટે માણસો આવે છે, હું માત્ર પોતાને જ કમાવા માટે વિચારું છું કે એ લોકો પણ કમાય એવું કરું છું. તો વ્યવસાયમાં પણ આપણે જોવાનું કે શું હું એક સારો શેઠ છું, શું હું એક સારો નોકરી કરવાવાળો કર્મચારી છું. આ બધા જ વિચાર કરવા બહુ જરૂરી છે. યોગ્ય દીકરો બનવું, યોગ્ય ભાઈ, યોગ્ય પિતા, યોગ્ય માતા, યોગ્ય રીતે આપણે પાડોશીમાં પણ છે કે હું મારા પાડોશીની સાથે સારો વ્યવહાર રાખું છું. એની જરૂરિયાત હોય, એને ત્યાં મહેમાન આવેલા હોય, એને કંઈ જોતું હોય અને કદાચ એના પાસે સમય નથી, તો ખબર ન પડે એવી રીતે હું લઈ આવું. એને ખબર પણ ન પડે કે આ વસ્તુની જરૂર ક્યારે પડી, કોણ લઈ આવ્યું, ક્યારે પૂરું થઈ ગયું. આ પણ પાડોશી ધર્મ છે, એ પણ આપણે સારી રીતે નિભાવવો જોઈએ. વ્યવહારમાં મિત્ર હોય, પાડોશી હોય, પરિવાર હોય, પતિ પત્ની હોય, બધી જગ્યાએ એક જ પ્રશ્ન કે હું યોગ્ય છું, હું શું યોગ્ય પાત્ર નિભાવું છું. જો એનો જવાબ સંતોષકારક હશે તો ખુદને જ સંતોષ થશે, અને જો એનો જવાબ સંતોષ ન થાય એવો હોય તો આપણે પરિવર્તન લઈ આવવાનું. જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર, હું આવતીકાલથી ને સારો એક દીકરો બનીને રહીશ, સારો પતિ બનીશ, સારી પત્ની બનીશ, એક ભાઈ તરીકે જવાબદારી નિભાવીશ. આ બધું આપણે કરશું તો સારો પરિવાર પ્રાપ્ત થશે અને ભગવાનની કૃપાથી સારું જીવન બનશે.